ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, સ્ટીફન કોવી હતા, અત્યારે ઓગ મેન્ડિનો છે, જીમ કોલિન્સ છે, કેન બ્લેન્ચાર્ડ છે. આ બધી વ્યક્તિઓ 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. દેટ ઇઝ ઓલમોસ્ટ 60 લાખ રૂપીસ ફોર 1 hour. એટલે કે 1 મિનિટ બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. અને સામે ઓડિયન્સમાં કોણ બેઠું હોય? ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ અને એમડીઝ અને ચેરમેન્સ વિદ્યાર્થીની જેમ બેઠા હોય 6 કલાક આ લોકોની સામે. 1 મિનિટ બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. છતાં એમની અપોઇન્ટમેન્ટ 6-8 મહિના સુધી નથી મળતી. અને સામે ઓડિયન્સમાં વિદ્યાર્થી તરીકે ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, જે લોકો દર વર્ષે 10,000 કરોડનો વહીવટ કરે છે, 25,000 કરોડનો વહીવટ કરે છે, 50,000 કરોડનો વહીવટ રમતા રમતા દર વર્ષે કરે છે, $1 લાખ કરોડનો વહીવટ રમતા રમતા કરે છે ને, એ બધા વિદ્યાર્થીની જેમ એમની સામે બેઠા હોય. ત્યાં માણસ બોલતા શું હશે? સમજાવતા શું હશે? શીખવાડતા શું હશે? જે તમે અત્યારે FOC મફતમાં સાંભળી રહ્યા છો, એ તમે અત્યારે FOC જે સાંભળો છો ને, આટલું જે લોકો શીખવાડે છે કે મહેરબાની કરીને કંઈ ખોટું કરતા નહીં. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર સ્ટ્રેસ ટુ કમ ઇન હિઝ લાઈફ ઇઝ અનએથિકલ પ્રેક્ટિસ. જીમ કોલિન્સ હમણાં પુસ્તક લખ્યું છે, દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ કહેવાય છે, હાઉ ધ માઇટી ફોલ. હાઉ ધ માઇટી ફોલ, કે માનધાતાઓ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા કેવી રીતે થઈ ગયા. એમાં પ્રસંગો લખેલા છે કે એવી વ્યક્તિઓ જે પૃથ્વી ઉપર પગ મૂકે ને પૃથ્વી ધ્રુજે, એવી વ્યક્તિઓ કે જે સવારના પોરમાં ધારે તો 5,000 કરોડ વોલ સ્ટ્રીટમાં નાખી શકે, શેર બજારને ધ્રુજાવી નાખે. એક સાથે 5,000 કરોડ નાખે એટલે શેર બજાર કેવું ધ્રુજે. એવી વ્યક્તિઓ જે મેનહટનમાં 50મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે ને આફ્રિકામાં આખી ગવર્મેન્ટ ફેરવી નાખે. હી કેન ટોપલ અ ગવર્મેન્ટ બાય 1 ફોન કોલ. આવી સત્તાધીશ વ્યક્તિઓ, આવા માનધાતાઓ કેમ ધૂળ ચાટતા થઈ ગયા, કેમ રસ્તા ઉપર રખડતા થઈ ગયા, કેમ જેલના સળિયા ગણે છે, કેમ ભૂખે મરે છે. રિયલ લાઈફ પ્રસંગો છે આ બધી. એક હતો રાજાને કદી રાણી એવી વાર્તાઓ નથી. આ જીમ કોલિન્સનું પુસ્તક વાંચવા જેવું. એક દિવસ એનો સેમિનાર કરવા જેવો છે, હાઉ ધ માઇટી ફોલ. માનધાતાઓ પૃથ્વી ઉપર કેવી રીતે ધૂળ ચાટતા થઈ ગયા. 300 પાનાનું એ પુસ્તક છે, પણ હું તમને એક લાઈનમાં જીસ્ટ આપી દઉં. એનો મતલબ એવું નહીં કે નહીં વાંચતા, વાંચજો, પણ એક લાઈનમાં હું તમને જીસ્ટ આપી દઉં. વોટ ધીસ 300 પેજીસ. અને જીમ કોલિન્સ, જેમને દુનિયાના 500 ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી છે, એ 30 વર્ષના એમના અનુભવ પછી એમણે પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એમણે વિવિધ વિવરણ કર્યું છે. એમાંનું એક વાક્ય સાર રૂપે હું તમને કહું છું. જીમ કોલિન્સ એક વાક્ય શીખવાડે છે, વાય ધીસ માઇટી પીપલ ફેલ. આ મહાન વ્યક્તિઓ કેમ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા. હી રાઇટ્સ, અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર. વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને નેવે મૂક્યા. આ એમનો અનુભવ છે. વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને બાજુ પર મૂક્યા એટલે ધૂળ ચાટતા થઈ ગયા. યુ કાન્ટ પ્લે વિથ એથિક્સ. સિદ્ધાંતો સાથે કોઈ દિવસ રમાય નહીં. પદ્ધતિ બદલી શકાય, પ્રિન્સિપલ્સ નેવર ચેન્જ. કાર્ય પદ્ધતિમાં સુધારો આવી શકે, સિદ્ધાંતોમાં કોઈ દિવસ નહીં. હા, પાવર પ્લે ક્રિકેટમાં બદલાય. હવે 2 ફિલ્ડરે બહાર રહેવું 30 યાર્ડ સર્કલમાં, પછી કે હવે 3 રહી શકે, એ બધું થોડું બદલાય, પણ 3 સ્ટમ્પના 4 સ્ટમ્પ ના થાય. અને એ વાતને કોઈ દિવસ પ્રશ્ન પણ નહીં પૂછવાનો. નેવર આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ બેઝિક્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ. ઘણી બધી જગ્યાએ અમે સેમિનાર્સમાં જઈએ, લોકો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછે, ભગવાન હશે કે નહીં, ભગવાન છે એની ખાતરી શું, કોણે આનું ઇન્વેન્શન કર્યું. ડોન્ટ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ્સ. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. તમે બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જાઓ, તમે એમ કહો કે પહેલા મને સમજાવો કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એ નક્કી કરવા માટેની કમિટી કોણે રચી, કમિટીમાં કોણ કોણ હતું, અને એને જે લખાણ પ્રેઝન્ટ કર્યું એ એક્સેપ્ટ કર્યું કમિટી કોણ હતી. 2 કેમ નહીં, 4 કેમ નહીં, 3 સ્ટમ્પ નક્કી કેવી રીતે થાય એનો ઉત્તર પહેલા મને આપો, પછી હું બેટિંગ કરવા ક્રીઝ ઉપર જઉં. તો બાકીના 11 ખેલાડીઓ શું કે, જો બધા ઈશારો કર્યો કે ભાઈ અમને શાંતિથી મજા લેવા દે, તું બહાર નીકળ. તમે ચેસ રમવા બેસો એમ કહો મારો હાથી તો આડોય ચાલશે, ઊભોય ચાલશે, અઢીએ ચાલશે, બધું ચાલશે. તો સામેવાળો શું કે, તો આપણે રમવાની મજા આવશે નહીં. રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. એમ ધંધા અને કમાણીની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. You can never go for unethical practices. અને અનએથિકલ પ્રેક્ટિસીસ કરવા જાઓ તો ભલે તમે હજારો ઘર બાંધ્યા હોય ને લાખોના સહારા હોય તો પણ તમે તિહારમાં 2 સહારા થઈ શકો છો.
whoever you are. તમે લાખો લોકોના સહારા હો તો પણ તિહારમાં બે સહારા રહી શકો છો. 10,000 કરોડનો માલિક હોય ને એને પણ ચટાઈ ઉપર સૂવું પડે. સિદ્ધાંત જોડે કોઈ રમત નહીં. એની સામે આપણે બેઠા લઈએ છીએ તો કોણ છે? આપણા જીવન તો એ પગારે રાખે. અગેન રિમેમ્બર જસ્ટ વન સેન્ટેન્સ. તમે જીબી ના ચેરમેન હો તો પણ પ્લગમાં આંગળી નાખવાની નહીં. આ બધા પ્રસંગો તમને યાદ ના રહે ને તો આ વાક્ય યાદ રાખવાનું. 40 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરી હોય ને તો પણ પ્લગમાં આંગળી નખાય નહીં. એમ નહીં માની લો કે ઇલેક્ટ્રિસિટી તો એને ખબર હોવી જોઈએ કે હું જીબી નો ચેરમેન છું. whoever you are, તું ગમે તે હો. First important reason for stress is unethical business practices. Never go for it. Growth ધીમે 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 થાય, શાંતિથી થાય, one step at a time. એ રીતે થાય. That is called stable and real growth. એવી રીતે જ વિકાસ કરાય. ગમે તેટલી ઓપોર્ચ્યુનિટી મળે ખોટું કરવા ક્યારેય પ્રેરાશો નહીં. એ મજા આવે એવો રસ્તો છે. એમાંથી પ્રગતિ જલ્દી થાય એવું દેખાય છે. ઘણા રૂપિયા એક સાથે મળી જાય એવું દેખાય છે ને મળી પણ જાય. પણ જયારે એકવાર જાય ને ત્યારે ચામડી ઉતારીને જાય. જો આ બધાની ગઈ 2-3 પ્રસંગો કીધા. એટલે એ ખટકો રાખીએ તો કોઈ દિવસ સ્ટ્રેસ આવશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે સમાજમાં, કુટુંબમાં અને વ્યવહારમાં સ્ત્રી પુરુષ મર્યાદા એનો લોપ થાય તો પણ જીવનમાં અત્યંત તણાવ આવશે. તમારા સર્કલની બહાર તમે જો ગયા, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે કે એની અધર વુમન અધર ધેન યોર વાઇફ, તમારી પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી એ તમારી માટે કાં તો માતા છે, કાં તો બેન છે અને કાં તો દીકરી છે. એવી રીતે દરેક સ્ત્રી માટે જો એ પરણ્યા હોય તો એના પતિ સિવાયના બધા જ પુરુષ એની માટે ભાઈ છે, પિતા છે કે પુત્ર છે. આ મર્યાદા જો લોપાશે ને તો પણ કુટુંબ છિન્ન ભિન્ન થશે, તો પણ પ્રશ્ન મોટો આવશે. આ મર્યાદા લોપાશે તો પણ મોટો પ્રશ્ન આવશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ ડોમિનિક સ્ટ્રોસ-કેન, he was destined to become the president of France. એ ન્યુયોર્ક થી ફ્રાન્સ આવતા હતા, વચ્ચે સ્ટોપ ઓવરમાં, ચેન્જ ઓવરમાં હોટલમાં એન્ટર થયા અને એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે કે ત્યાં કોઈક હોટલમાં મેડ સાથે એમને કોઈક વર્તણૂકમાં ફેર પડ્યો. પેલી મેડે કેસ કર્યો. કેસ તો પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પતાયો. પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવું પડ્યું. ફ્રાન્સની પ્રજા એમને ફેંકી દીધા. પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉભા ના રહી શકા. આ એક પ્રસંગ જો એ હોટલની રૂમમાં ન બન્યો હોત તો આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન, જે પોલિટિકલ સર્કલ્સમાં ઓલ ઓવર વર્લ્ડ ડીએસકે તરીકે ઓળખાતા હતા, શોર્ટ ફોર્મમાં ડીએસકે વુડ હેવ બીન ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રોનાલ્ડ રેગનની સામે ગેરી હાર્ટ ઉભા રહેલા. પ્રી-પોલ સર્વેમાં 85% પોલિંગ, ગેરી હાર્ટ વુડ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. charismatic પર્સનાલિટી. આટલો એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ charismatic હતું. એ જ્યાં ઉભા રહે ત્યાં કેન્દ્રબિંદુ બની જાય. એ બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. બુદ્ધિ, શક્તિ, હોશિયારી, પૈસા, વૈભવ બધું જ હતું. પણ એક કેસ એવો ખુલ્યો કે જ્યારે કોલેજમાં હતા ત્યારે એમણે આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ક્યાંક મોટી ભૂલ થયેલી, તો પેલા તરફથી વાત શરૂ થઈ. એ ફોટો ન્યૂઝપેપરમાં છપાણો. ગેરી હાર્ટે પ્રેસિડેન્શિયલ નોમિનેશન પાછું ખેંચવું પડ્યું. આજે વાતને 20 વર્ષ થયા. દુનિયામાં કોઈને ખબર નથી કે ગેરી હાર્ટ ક્યાં છે, જીવે છે કે મૃત્યુ પામ્યા. એટલે આ મર્યાદા લોપાશે તો પણ મેજર પ્રશ્ન આવી શકશે. હમણાં અમેરિકાની બહુ જ મોટી આઈટી કંપની આઈગેટ, એના સીઈઓ ફનીશ મૂર્તિ, એમનો પણ આવો કેસ ન્યૂઝપેપરમાં રિપોર્ટ થયો છે. હવે આ વ્યક્તિ એવી હતી કે જે બીમાર કંપનીઓમાં જાય, તમારી કંપની ફરચામાં ગઈ હોય, જબરદસ્ત ખોટમાં ઉતરી ગઈ હોય, આઈટી કંપનીઓ આવી જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. આ માણસ પાસે એવી આવડત, એવી બુદ્ધિ, એવા સંબંધો એના અક્રોસ ધ વર્લ્ડ કોન્ટિનેન્ટ કે થોડાક મહિનાઓમાં અથવા તો 1-2 વર્ષમાં મિલિયન્સ ઓફ ડોલર્સના ફરચામાં ગયો એ કંપની અને મિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોફિટમાં મૂકી દે. એવું એમને 3 જગ્યાએ કરેલું. એટલે આઈગેટ એમને હાયર કર્યા અને એમનો પગાર અધધ હતો. કદાચ મોર દેન વર્ષે 150 કરોડ રૂપિયાનો પગાર હતો. પણ આ સ્ત્રી પુરુષ મર્યાદામાં પ્રશ્ન આવ્યો એવું રિપોર્ટિંગ છે. એમને એમની જ કંપનીના એક બાય કર્મચારી સાથે સંબંધ થયો અને પછી એ બાય કર્મચારી એની જાહેરાત કરી. ફનીશ મૂર્તિને રેઝિગ્નેશન આપવું પડ્યું. એ રેઝિગ્નેશન આપે પહેલા જ એમને કાઢી મૂકવામાં આવ્યા. બહુ જ મોટું બોનસ લઈ લેવામાં આવ્યું પાછું અને પ્રતિષ્ઠાહીન થઈ ગયા. અત્યારે અમેરિકામાં કોઈ કંપની એમને રાખવા તૈયાર નથી. બુદ્ધિ જબરદસ્ત છે,
આવડત જબરજસ્ત છે અને કામ પોતાની જિંદગીમાં 40 વર્ષ કરી બતાવ્યું છે. ખાલી વાતો નહીં, મિલિયન્સ ઓફ ડોલર્સમાં ખર્ચામાં ગયેલી કંપનીઓને બેઠી કરી નાખી છે, પણ અત્યારે કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલે આપણા કુટુંબ, એ કુટુંબની બહાર કોઈ દિવસ મર્યાદાને લોપ કરીને પ્રશ્ન નહીં આવે એવું વિચારતા નહીં, આવે જ છે. ન્યૂઝપેપરમાં બધી ઘણી વાતો સાંભળો છો ને, વાંચીએ છે ને, અને તમારા સર્કલમાં કોઈને થયું હશે, સાંભળ્યું પણ હશે. એટલે આ બે વસ્તુનો અત્યંત ખ્યાલ રાખવાનો, તો તમે 80% તણાવમાંથી બચી જશો. અત્યારે તમને એમ લાગે છે કે આમાં નથી અથવા આમાં બહુ રિસ્ક નથી, પણ અત્યારે તમને રિસ્ક નથી દેખાતું. there is a dangerous risk ahead. don't play with cobra. કોબરા જોડે રમાય, એમાં કિંગ કોબરા સાથે રમાય, 18 ફૂટ લાંબો હોય. એન્ટીવેનોમ ઇન્જેક્શન લઈને ડોક્ટર બાજુમાં ઉભા હોય ને, પણ કિંગ કોબરા ડંખ મારે ને, he cannot save you. એ ડોક્ટર ઇન્જેક્શન લઈને તૈયાર ઉભા હોય ને કે કિંગ કોબરા તમને અહીંયા કરડે અને એથી તમને ઇન્જેક્શન મારે એન્ટીવેનોમનું, કોઈ તમને બચાવી ના શકે. એમ ધંધામાં અનૈતિક પ્રેક્ટિસ અને શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રી પુરુષની મર્યાદા છે એને તમે લોપો ને, એટલે યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબરા. તમે કોબરા સાથે રમવાની શરૂઆત કરી દીધી છે. હવે ડંખ વાગે ત્યારે વાત. યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબરા. અને આ કક્ષાના માણસોને થઈ શકે છે, તો તમને થઈ શકે? હા કે ના? ટેલ મી યસ ઓર નો. ઇટ કેન હેપન ટુ એનીબડી. કોઈને પણ થઈ શકે છે. સાધુ પણ મર્યાદા લોપે તો એને પણ થઈ શકે છે. એના કેસ પણ તમે સાંભળતા હશો. એટલે બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ આ સ્ટ્રિક્ટ મર્યાદા મૂકી છે. બીએપીએસ સંસ્થાના સાધુને આ પ્રશ્ન નથી, કારણ કે આ મર્યાદા મારે છે. આ કપડા પહેરીને તમે આ મર્યાદા લોપો તો આ કપડામાં પણ પ્રશ્ન. ભલે લોકો તમને માનતા હોય, પૂછતા હોય. ડિસિપ્લિન સ્ટેન્ડ્સ ફાસ્ટ, એથિક્સ સ્ટેન્ડ્સ ફાસ્ટ. એથિક્સ અને ડિસિપ્લિન્સ થી પર કોઈ વસ્તુ નથી. એટલે સ્ટ્રેસ ન આવે એની માટે આપણને રામાયણમાં તુલસીદાસજી એક સરસ વાત કરી છે. આ બે મુદ્દા જે પહેલા કીધા ને એ સંબંધિત. તુલસીદાસજીએ સિમ્પલ લખ્યું કે પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે પરધન છે ને એને પથ્થર માનજો, અને પર સ્ત્રી છે એને માતા માનજો. ઇતને સે જો હરી ના મિલે, તમને જો ભગવાન ના મળે ને તો તુલસીદાસ તમારો જામીન છે. અને હરી મળે એટલે ક્યાં બધી સ્ટ્રેસ રહ્યો. એટલે ઇનડાયરેક્ટલી આના બીજા શબ્દ એ છે કે તમને ક્યારેય જીવનમાં સ્ટ્રેસ આવશે જ નહીં. સત્યમ કંપનીના માલિક રામાલિંગા રાજુ, જેનાથી આપણે વાતની શરૂઆત કરેલી, એમણે આ તુલસીદાસની વાત માની હોત તો. રજત ગુપ્તાએ આ તુલસીદાસની વાત માની હોત તો. પરધન પથ્થર માનીએ, કે પરધન છે એટલે કે બીજાનું જે ધન છે આપણી માટે પથ્થર છે, ધૂળ છે. આ તો બીજાના ધનમાં જ હાથ નાખવાની વધારે મજા આવે છે. આપણું સેફ ડિપોઝિટ વોલ્ટમાં હોય, બેંકમાં હોય, બીજાના ધનમાં હાથ નાખવાની વધારે મજા આવે છે. પણ આ સિદ્ધાંત મૂક્યો. ડોમિનિક સ્ટ્રોસ કેન, IMF ના પ્રેસિડેન્ટ, જેની આપણે વાત કરી, એના બીજી લાઈન માની હોત તો કે પર સ્ત્રી માત સમાન, તો અત્યારે એ ફ્રાન્સના પ્રેસિડેન્ટ હોત. અને હમણાં G4 અને G8 ની સમિટ માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી ન્યુયોર્કમાં કરી ત્યારે બેઠા હોત એની સાથે. અત્યારે એક નાની કંપનીમાં CEO તરીકે કામ કરે છે. ફનીશ મૂર્તિ આ વાત માની હોત તો. પણ પેલું શું થાય, ટાઈ પહેરી હોય, કોટ પહેર્યો હોય અને 3 પીસ સૂટ પહેર્યો હોય ને, ત્યારે આની વાત મનાય નહીં. ભગવા કપડાની વાત મનાય નહીં. when you are under that glamour, when you are under that power, it's difficult to believe this talk. આની આ જ વાત જે હું અત્યારે કરું છું કે અહીંયા કોઈ મેનેજમેન્ટ ટ્રેનર આમ ચાલતો અહીંયા માઇક પર આવીને 3 પીસ સૂટ ને ટાઈ પહેરીને આમ કરતો બોલતો જ ને, તો તમે કદાચ $1,00,000-2 લાખ એને કલાકના બોલવાના આપ્યા તો તમને આ બધી વાતો ઓહો લાગે છે. પણ મેં કીધું એમ, ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs જે વાતો સાંભળે છે ને, તમે અત્યારે FOC સાંભળો છો. આ જ હકીકત છે. એટલે સ્ટ્રેસનું બીજું મોટું કારણ આ છે. આ બધા માનધાતાઓ તને મને કે હુ ઇઝ તુલસીદાસ, આ રામાયણ શું છે? પણ તારી જિંદગી બચાવે ને એવી વાતો છે અંદર, અને જિંદગી ડૂબતી હોય ને તો તારી શકે એવી વાતો છે અંદર. આ તુલસીદાસની વાતો આ બધા માની હોત તો. પણ જો એને કોઈ તુલસીદાસની વાત કરવા છે ને, તો કે એની ભાષામાં હુ ઇઝ તુલસીદાસ, વોટ ઇઝ રામાયણ, ઇટ ઇઝ ઇરેલેવન્ટ. 500 years back, 5000 years back, lakhs of years back, લાખો વર્ષ જૂની વાતો આ જમાના પ્રમાણે છે જ નહીં. વાંધો નહીં, પ્લગમાં આંગળી નાખ. રામાયણની મહાભારતની વાતો આ જમાના પ્રમાણે નથી એવું તું બોલે છે ને, એ પ્લગમાં આંગળી નાખવાની શરૂ કરી દે, ચોટી જઈશ. ઇટ ઇઝ રેલેવન્ટ ઇવન ટુડે. સિદ્ધાંત જ રહે છે.
એ કોઈ દિવસ એમાં ફેરફાર થતો નથી.